વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ રાજ્ય વ્યવસ્થાની કે જે પ્રારંભિક સમયમાં હતી એ હતું જનપદ. શું હતું આ જનપદની અંદર? ચાલો આપણે એની માહિતી મેળવીએ. ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ, વિચાર કરો અત્યારે તો ઈસવીસન પછી 21મી સદી હાલે છે, તો આ ઈસવીસન પૂર્વેની વાત કરીએ છે 1000 સાલની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આદિમાનવ વિશે ભણતા હતા, માહિતી મેળવતા હતા, ત્યારે પણ આપણે વાત કરી હતી કે એ લોકો પોતાનું સ્થાયી જીવન છે એ નદી કિનારે વસવાટ કર્યું હતું, કે નદી કિનારે એની બધી પાણી છે તો જ એ જીવન છે, એવું કહીએ છીએ કે જળ એ જીવન છે. એ જ રીતે આ આદિમાનવો પણ ગંગા નદી એટલે કે સિંધુ નદીની આસપાસ એ આખી પોતાની રહેવાની વ્યવસ્થા કરે છે. તો આ ઈસવીસન પૂર્વે 1000 સાલની આસપાસ જે જનપદની આપણે વાત કરીએ છીએ કે જે પ્રારંભિક રાજ્યો છે એની સ્થાપના છે એ ગંગા અને પંજાબ નદીના વિસ્તારમાં થયો હતો એવું કહેવામાં આવે છે. આ રાજ્યોને જનપદ કહેવામાં આવતા, કારણ કે ત્યારે શું હતું કે સમૂહ હતા, નાના નાના સમૂહ હતા. તો આ અલગ અલગ જે સમૂહો હતા એને જનપદ કહેવામાં આવતા હતા. જનપદ એટલે શું? તો કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, કારણ કે બધા એક જ જગ્યાએ નહોતા રહેતા, બધા અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હતા, એટલે નાના મોટા અલગ અલગ જનપદ હતા. અને જનપદનો અર્થ અહીંયા આપવામાં આવ્યો છે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે વાત કરી કે ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ ગંગા અને પંજાબ આ નદીના કિનારાની આસપાસ આ સમૂહોની સ્થાપના થઈ હતી. ઋગ્વેદ કાલીનની અંદર એટલે આપણા ઋગ્વેદની અંદર આપણા જે 4 વેદો છે એમાં સૌથી એમ કહેવામાં આવે છે કે જે પુરાણો છે આપણો એ છે ગ્રંથ ઈ ઋગ્વેદ છે. તો ઋગ્વેદની અંદર કબીલાઈ સમાજથી જનપદની રાજ્ય વ્યવસ્થાની વિશિષ્ટ માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે કબીલાઈની અંદર આ જનપદ લોકો ભેગા રહેતા, કેવી વ્યવસ્થા હતી, શું એની સંસ્કૃતિ હતી, કેવા રીત રિવાજો હતા, આ બધી જ માહિતી છે એ ઋગ્વેદમાંથી મળી આવે છે. જેની અંદર કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો પણ સમાવેશ થાય છે. આ ઋગ્વેદમાંથી કુરુ અને પાંચાલ નામના જે રાજ્યો હતા એની પણ માહિતી મળી આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે જે ગંગા નદીના કિનારે અને પંજાબમાં આ વસવાટ થયો હતો જનપદનો, એ આપણે જોઈશું.